નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એકતાનગર ફાયર સ્ટેશન ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ યાત્રા મીન બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નર્મદેશ્વર મહાદેવ મંદિર અને ફાયર સ્ટેશન રોડ ખાતે પૂર્ણ થઈ। સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના વધારવાના હેતુથી યોજાયેલી યાત્રાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। शाला नाम शासकीय माध्यमिक शाला एकतानगर अस्ति। मम शाला स्वच्छ सुंदर अस्ति। मम शाला विशालः अस्ति। मम शाला प्रार्थनाखण्डं भवति। मम शाला नित्य प्रार्थनाखण्डं समग्र विश्वમાં સૌપ્રથમ સંસ્કૃત ભાષા જ આવી હતી, પરંતુ જેમ જેમ સમય વીતે છે તેમ તેમ બધી વાણી વિભિન્ન વાણી થઈ જાય છે। આજે સમગ્ર ભારતમાં સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે, તેથી મને ગૌરવ છે મારા સંસ્કૃત ભાષાનો। તેથી અમારી શાળાએ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે। અહીં બધી વિદ્યાર્થીનીઓએ અલગ અલગ આજે તમારી સમક્ષ નાનકડા શ્લોકો વર્ણિત મધુર સંસ્કૃત ભાષા મધુર દશ્ય ઉચ્ચારણ મધુર સંસ્કૃત નિત્ય જ્ઞાન સંતર। આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે સંસ્કૃત ભાષા મધુર છે અને તેનું ઉચ્ચારણ પણ મધુર છે। આ મધુર ઉચ્ચારણ દ્વારા આપણું જ્ઞાન હંમેશા વધતું રહે છે। શવ ગચ્છધ્વમ શવ વધત્વ શવ માનસી જાનના દેવા ભાગી યથાપૂર્વે સજાનના ઉપાસના। આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વની જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તેમ બધાય સાથે ચાલો સાથે બોલો એક સમાન વિચાર પ્રગટ